નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર હાલ ગાંધીનગરથી મળી આવ્યા છે, જ્યાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળથી તેમાં લાઈવ જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યભરના ખેડૂતોની સન્માન નિધિ કાર્યક્રમમાં તેઓ જોડાયા હતા। લાખો ખેડૂતોને કિસાન સન્માન નિધિનો હવે લાભ મળશે। ખેડૂતોને આજે ₹2000નો લાભ મળશે। કિસાન સન્માન નિધિના હપ્તો હવે જમા થશે। પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ લાભ મળશે। માનનીય વડાપ્રધાન શ્રી તારકેશ્વર ઓગલી પશ્ચિમ બંગાળ થી વર્ચ્યુઅલી સમગ્ર દેશમાં જોડાવાના છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ટાઉન હોલ ગાંધીનગર ખાતે અહીંયા ઉપસ્થિત છે। સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ જિલ્લામાં, તાલુકામાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં, માર્કેટિંગ યાર્ડમાં, फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन एपीओ, प्रधानमंत्री किसान समृद्धि केंद्रों, प्राइमरी एग्रीकल्चर क्रेडिट सोसायटी, तमाम जगहों पर समग्र राज्यमांथी खेडूतो जोડાણા છે। મહીસાગરથી વાત કરીએ તો કેનેરા બેંકમાં મૃતકના નામે મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ખેડૂતોની જાણ બહાર બેંકમાં લોન લઈને નાણાં ઉપાડવાની ઘટના છે તે સામે આવી છે। મૃતકનું નામ અને અન્યનું આધાર કાર્ડ મૂકી કૌભાંડને આચરવામાં આવ્યું હતું। ડુપ્લિકેટ દસ્તાવેજોથી લોન મંજૂર થયાના આરોપ લાગ્યા છે। જમીનનો માલિક અને પૈસા લેનાર એજન્ટ અલગ અલગ છે। બેંક અધિકારી અને એજન્ટો દ્વારા છેતરપિંડીના આરોપ છે। અંદાજિત 15 થી 20 મૃતકોના નામે લોનનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। ઓડિટમાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો। પરિજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને ન્યાયની હાલ માંગ પણ કરી છે। અમે કાળાખેતરા ગામના વતની છીએ અને અમારે કેનેરા બેંકમાંથી કાળાખેતરા ગામના વચ્ચેમાં કાળાખેતરા સર્વે નંબર 105 ખાતા નંબર 155 માંથી કેનેરા બેંકે 7 લાખની લોન આપી છે। અમે એમાં જાણતા નથી। કેસરબેન ઈરાભાઈના નામે કેટલા વર્ષ પહેલા મરી ગયા છે? 20 વર્ષ પહેલા મરી ગયા છે અને એમના નામે લોન કરી? એમના નામે લોન કરી છે। તમારા ડોક્યુમેન્ટમાં કોઈ છેડછાડ કરી હોય એવું? અમારા ડોક્યુમેન્ટ કોઈ ડોક્યુમેન્ટ આપેલ નથી। અમે છતાં બી લોન થઈ ગઈ? છતાં બી લોન થઈ ગઈ છે। અમે એમાં જાણતા બી નથી। તમને કઈ રીતે ખબર પડી? બેંકવાળા અમારે ઘરે આવ્યા, ઓડિટમાં ત્યાર પછી અમને ખ્યાલ આવ્યો। કેસરબેનનો બી લોન થઈ છે પણ હવે જોડતા નથી। કેનેરા બેંકમાં લુણાવાડા પોલીસ ફરિયાદ આપી છે? હવે આપી। શું કાર્યવાહી થવી જોઈએ? કાયદેસર થવું જોઈએ। હવે જોડતા નથી। હવે લોન થઈ છે 7 લાખની। કેસરબેન કેટલા વર્ષથી મરણ ગયેલા છે? 20 વર્ષ લગભગ મરણ ગયેલા। તે રીતે વાત કરીએ, કેનેરા બેંક મહીસાગરમાં મોટું કૌભાંડ છે તે આચરી ચૂકી છે। મૃતકોના જે ખેડૂત હતા તેના મૃતકોના નામે લોન લેવાઈ રહી છે। તો હાલ સમગ્ર મામલે આપણી સાથે મહીસાગરથી સંવાદદાતા વિશાલ સોલંકી છે, તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, જે રીતે મહીસાગરમાં કેનેરા બેંક દ્વારા જે આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? વાત કરીએ તો મહીસાગર જિલ્લાના કેનેરા બેંકની અંદર મરણ પામી ગયેલા નામના વ્યક્તિ ઉપર લોન લઈને બહુ મોટું કૌભાંડ કરવામાં આવ્યું તેવું વાત સામે આવી છે। વાત કરીએ તો ગરીબ ખેડૂતની જાણ બહાર બેંકમાંથી લોન ગઈ અને લોકો ઉપાડી લઈ ગયા તેવા આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। જ્યારે વાત કરીએ ડુપ્લિકેટ કોઈ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય અને ડાયરેક્ટ લોન મળી જાય કોઈ બી તપાસ્યા વગર બેંકના મેનેજરની જાણ બહાર, એવું તો બનતું નથી ને। ડાયરેક્ટ આ લોન કેવી રીતના બની મરણ પામી ગયેલા વ્યક્તિના નામ પર એક બહુ મોટો સવાલ ઉઠ્યો છે। એની વાત કરીએ તો બેંકની અંદર આ જે પબ્લિકના પૈસાથી જે લોન આપવામાં આવે છે બેંકના ગ્રાહકોના ખાતાના પૈસાની મૂડીથી, જે ઉપર સવાલ ઉભા થયા છે। જ્યારે બેંકના મેનેજરની જવાબદારી હોય છે, કેટલા ઇન્કવાયરી ઓફિસરો હોય છે, કેટલી પ્રકારની ઓનલાઈન તેની તપાસ થતી હોય, તેમ છતાં પણ આવી રીતના જો કૌભાંડ બેંક મેનેજર કે અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હોય તો ખૂબ નિંદનીય છે। તેના વિરુદ્ધમાં લુણાવાડા નગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે। જેને લઈને પોલીસ તપાસ કરશે તો ઘણી બધી વિગત હજુ બહાર આવી શકે તેવું લાગે છે। જી ચોક્કસથી। સમગ્ર માહિતી માટે આભાર। જૂનાગઢથી જો
તો જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં ભડકો જોવા મળ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે હવે કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે. બે નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેશ વઘાસિયા પર પક્ષની ગાજ જોવા મળી છે. ભીમસિંહ ભેટારિયાને પણ દેખાડ્યો છે પક્ષે બહારનો રસ્તો. શિસ્તભંગ બદલ બંનેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ અમિત પટેલ સામે તેઓએ આક્ષેપ કર્યા હતા. નાણાકીય ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ યુજી 2026 માટે વડોદરા પોલીસ છે તે એલર્ટ દેખાઈ રહી છે. શહેરના 17 કેન્દ્રો પર મોક ડ્રીલ પણ યોજવામાં આવી છે. એનટીએ સાથે તૈયારીઓ હવે પૂર્ણ કરવામાં આવી છે. તમામ એજન્સીઓ સાથે સંકલન પણ કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર હવે પોલીસ ખાસ નજર રાખશે. પેપર લીક આરોપીઓ પર હવે નજર રાખવામાં આવશે. સ્ટ્રોંગ રૂમને સુરક્ષા પણ આપવામાં આવી છે. 6000 વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે અને પ્રતિબંધિત વસ્તુઓ ન લાવવાની તંત્ર દ્વારા અપીલ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવી છે. नेशनल टेस्टिंग एजेंसी का अधिकारी, उनका ऑब्जर्वर्स, सिटी कोऑर्डिनेटर्स और सिटी नोडल ऑफिसर्स और कनेक्टेड एजेंसियों के संकलन में तैयारी हो चुकी है. इसी के भागरूप में आज शहर के करीब 17 एग्जामिनेशन सेंटर्स पे रिहर्सल भी किए हैं. तो संबंधित पुलिस अधिकारी और उनका टीम सेंटर स्टाफ के साथ एजेंसियों के साथ संकलन में आज एक मॉक ड्रिल भी किया है. મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાના ધરણા આયોજવામાં આવ્યા છે. પંચાયત કચેરી સામે મોટી સંખ્યામાં શિક્ષકોનો વિરોધ સામે આવ્યો છે. એસસીના ટેટ ફરજિયાતના ચુકાદાથી શિક્ષકોમાં હાલ અસંતોષ જોવા મળ્યો છે. 2005 પછીના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પણ ઉગ્ર બની છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને શિક્ષક સંઘે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. શિક્ષકોની નોકરીનું રક્ષણ કરવાના નિયમોમાં હવે છૂટછાટ આપવા અંગે રજૂઆત તેઓએ કરી છે. ગાંધી ચિંધ્યા માર્ગે શિક્ષકોએ પડતર પ્રશ્નોના મુદ્દે અવાજ છે તે ઉઠાવ્યો છે. બનાસકાંઠાથી જો વાત કરીએ તો અંબાજીમાં પંચાયતની જમીન કૌભાંડ મામલો સામે આવ્યો છે. કુંભારિયા જમીન કૌભાંડ તપાસ માટે 4 અધિકારીઓની એસઆઈટી ટીમ રચવામાં આવી છે. ગ્રામ પંચાયત રેકોર્ડ તલાટીને પણ સોંપવામાં આવ્યા છે. વર્ષ 2014માં મૃત્યુ પામેલ મહિલાના નામે 2015માં દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તત્કાલીન તલાટી અને અધિકારીઓ શંકાના ઘેરામાં પણ જોવા મળે છે. 2014-15ના દસ્તાવેજો અંગે સબ રજિસ્ટ્રારને પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે. કલેક્ટર મીર પટેલના ખાસ નજર રાખવા અંગે આદેશ પણ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. પાટણથી જો વાત કરીએ તો પાલિકાની બોર્ડ રચના બાદ પ્રથમ બેઠક તોફાની થઈ હતી. ભાજપની બહુમતી છતાં વિપક્ષ મેદાન મારી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સભાની શરૂઆતમાં પીએમના અભિવાદન પ્રસ્તાવમાં હોબાળો જોવા મળ્યો હતો. પાલિકાની પહેલી બેઠક હોબાળા સાથે વિપક્ષો હાવી થયા હોય તેવું દેખાયું હતું. સત્તાપક્ષ સભ્યો વિપક્ષોના હુમલામાં નિસહાય જોવા મળ્યા હતા. ભાજપની બહુમતી હોવા છતાં કેટલાક કામો છે તેને મુલતવી રાખવામાં આવ્યા હતા. પાલિકાની સભામાં રામ મંદિરનો મુદ્દો પણ તે લોકોએ ઉઠાવ્યો હતો. અયોધ્યાના રામ મંદિર ચોરી મુદ્દે ભાજપ મૌન સેવી લીધું હતું. મહત્વના સમાચાર આગળ વડોદરાથી મળી આવ્યા છે. બદનામી કરતી પત્રિકા વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. માંજલપુરની પેટા ચૂંટણી પહેલા સમગ્ર માહોલ છે તે ગરમાયો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડે બદનક્ષીનો દાવો પણ કર્યો છે. નિલેશ રાઠોડ તેમના ભાઈઓ વિરુદ્ધ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવ્યું છે. અલ્પેશ લિંબાચિયા, અમિત લિંબાચિયા સામે દાવો કરવામાં આવ્યો છે. અલ્પેશ લિંબાચિયા શાસક પક્ષના પૂર્વ નેતા હતા. અલ્પેશ લિંબાચિયાના શાળા છે તે અમિત લિંબાચિયા છે. નિલેશ રાઠોડે આકાશ નાઈ સામે પણ દાવો કર્યો છે. હવે કોર્ટમાં ક્રિમિનલ દાવો દાખલ કરીને કાર્યવાહીની તેઓએ માંગ કરી છે. નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા બંને દાવેદાર છે. મને બદનામ કરવામાં આવ્યો છે તેવું નિલેશ દ્વારા કહેવામાં આવ્યું છે. અમીશ દાદાવાલાએ કહ્યું છે પોલીસ યોગ્ય કલમો નથી લગાવી રહી. આ પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવવા પાછળનો હેતુ એટલો છે કે વડોદરાના પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર
જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે. એ બાબતની જાણકારી મીડિયા મિત્રો થ્રુ વડોદરાની પ્રજાને, ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જાણકારી થાય એવા એક હેતુ સાથે આપણે ભેગા થયા છે. જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું. અમીશભાઈ સાથે અમીશભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ. મેં અમીશભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે. એટલે અમીશભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને, જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો. છોટાઉદેપુરથી વાત કરીએ તો 22 મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અંદાજે રૂપિયા 56.81 કરોડના રોકાણને મંજૂરી મળી છે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને હવે નવો વેગ પણ મળશે. વિવિધ ક્ષેત્રે નવા ઉદ્યોગોને સ્થાપના કરવામાં આવશે. સ્થાનિક યુવાનોને રોજગારીની તકો પણ મળશે. વર્ષ 2026 ને 27માં પ્રોજેક્ટ છે તે કાર્યરત બનશે તેવું કહેવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સમગ્ર કરાર હતા તે થયા હતા. ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો વલભીપુર તાલુકા પંચાયતમાં ચેરમેનની વરણી કરવામાં આવી હતી. વલભીપુર તાલુકા પંચાયતમાં 16 બેઠકમાંથી 10 બેઠક અપક્ષને ફાળે છે. આજે ચેરમેન પદ માટે દિનેશભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. ન્યાય સમિતિ ચેરમેન પદે જાગૃતિબેન વાઘેલાની વરણી કરવામાં આવી છે. બંને ઉમેદવારો અપક્ષ પેનલમાંથી વિજયી થયા છે. મહેસાણાથી વાત કરીએ તો ઊંઝા નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો મામલો સામે આવ્યો છે. અનિતા પ્રજાપતિને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બનાવ્યા બાદ અનિતા પ્રજાપતિને ચેરમેનથી રદ કર્યા છે. પ્રજાપતિ મહિલાની નિમણૂક રદ થતા પ્રજાપતિ સમાજમાં અસંતોષ પણ ફેલાયો છે. શ્રી અઢારગોળ પ્રજાપતિ સમાજે પત્ર લખ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરને પત્ર છે તે આપવામાં આવ્યો છે. હવે પ્રજાપતિ સમાજ અપમાનની લાગણી પણ અનુભવી રહ્યું છે અને ઊંઝાના રાજકારણમાં સમાજવાદનું એક ખરાબ સ્વરૂપ છે તે સામે આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રજાપતિને મળેલું પદ પટેલ સમાજને આપી દેતા મામલો પણ ગરમાયો છે. સમાજનું સન્માન જળવાય એ રીતે કાર્યવાહી કરવાની હાલ પ્રજાપતિ સમાજની માંગ છે. રાજકોટથી વાત કરીએ તો નાઇટ પૂલ પાર્ટી સામે હિન્દુ સંગઠનનો વિરોધ છે તે સામે આવ્યો છે. હિન્દુ સંગઠનોએ વિરોધ કરી કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ કાર્યક્રમ નહીં ચલાવી લેવાય તેવું કહેવામાં આવ્યું હતું. 21 જૂનની નાઇટ પૂલ પાર્ટી વિવાદમાં આવી છે. પ્રતિબંધની માંગ પણ કરવામાં આવી છે. ગોવા મુંબઈ કલ્ચર રાજકોટમાં નહીં ચાલે તેવું હિન્દુ સંગઠન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. યુવાધનને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ પણ હિન્દુ સંગઠન દ્વારા ગણવામાં આવી છે. RMC કમિશનર અને પોલીસ કમિશનરને અરજી પણ સમગ્ર મામલે કરવામાં આવી છે. નાઇટ પૂલ પાર્ટી મુદ્દે રાજકોટમાં વાતાવરણ હાલ તંગ જોવા મળ્યું છે. સનાતન મૂલ્યોના રક્ષણ માટે સમગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો છે તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. આયોજકો વિરુદ્ધ પણ રજૂઆત કરવામાં આવી છે. નાઇટ પૂલ પાર્ટી પર વિવાદ છે તે હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. નાઇટ પૂલ પાર્ટી જો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ હિન્દુ સંગઠને ઉચ્ચારી છે. નાઇટ પૂલ પાર્ટી થવાની છે ને એની સામે અમને વિરોધ છે, વાંધો છે કે અમારી સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ છે. ક્યારે થવાની છે અને શું વિગત છે? એ 21 જૂન એટલે આવતીકાલે થવાની છે. સાંજના 6 વાગ્યાનો સમય છે અને અમારે એની સામે એ વિરોધ છે કે યુવાઓને ગેરમાર્ગે દોરવાની વાત છે. એ લોકોની જે રીલ્સ એ લોકો જે અપલોડ થઈ છે એમાં ગોવામાં ચોકડી મારી છે, મુંબઈમાં ચોકડી મારી છે, આપણે રાજકોટમાં ટીક મારી છે કે ત્યાંની જે બધી પાર્ટીઓ જે રીતના થાય છે ને એ રીતના અહીંયા પાર્ટી રાખવાની વાત છે. ભાવનગરથી વાત કરીએ તો સિહોરના સણોસરા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી છે. જૂની અદાવતની દાજ રાખી યુવક પર હુમલો કરાયો હોય તેવું સામે આવ્યું છે. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ પણ ધરી છે. વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર કોલોનીમાં 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. તલવાર અને હોકી વડે મારામારી થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.
બંને જૂથોએ વાહનોમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. મકાનોની બારીઓના કાચ પણ તોડી નાખ્યાના આક્ષેપો છે તે આવી રહ્યા છે. મારામારીમાં અનેક યુવકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જનરક્ષક 112ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 112ના પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણ થયાનું પણ સામે આવ્યું છે. પરિસ્થિતિ વણસતા મકરપુરા પોલીસનો કાફલો છે તેને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. તેમજ મારામારી કરનાર શખ્સોની ધરપકડ પણ હાલ કરાઈ છે. તેના વિરુદ્ધ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે. હવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઓટલાદરામાં 55 વર્ષીય વ્યક્તિનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. વ્યાજખોરના ત્રાસથી મોતના પરિવાર છે તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આત્મહત્યા પૂર્વે મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. મિહિર રામલાવત પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રૂપિયા ચૂકવ્યા છતાં માંગણી ચાલુ હોવાના આક્ષેપો છે તે સામે આવી રહ્યા છે. રૂપિયા અને મોબાઈલ છીનવ્યાના આરોપ પણ કરવામાં આવ્યા છે. ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ પણ નીપજ્યું હતું. અટલાદરા પોલીસે હવે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે. મનસા નાગરી મારીને પૈસા બી લઈ લીધા, મોબાઈલ બી લઈ લીધું ને આવું બધું થયું. ગઈ સવારે 16 તારીખે 10 વાગે દવા પી લીધી. પછી એમ્બ્યુલન્સને બોલાવીને અમે અહીંયા આગળ ગોત્રી લઈને આવ્યા. પછી પોલીસવાળા અત્યારેથી આવ્યા હતા. એ બધું બયાન એમનો મોડાનું લઈ ગયા છે. કુલ રકમ પપ્પાએ કેટલા લીધા હતા? 20,000 લીધેલા. 2 વર્ષથી ભર્યા જ કરતા, 2 ચાલે જ કરતા. કોના દ્વારા કોના પાસેથી લેવામાં આવ્યું હતું? આ મિહિર કરીને છે. મોરબીથી વાત કરીએ તો હળવદના દેવળિયા ગામે કેબલની ચોરીની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાંથી વારંવાર ચોરીથી હવે ખેડૂતો પણ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રજૂઆત પણ કરી હતી. 2 મહિનામાં 30થી વધુ ખેડૂતોના ખેતરમાંથી વાયરોની ચોરી કરવામાં આવી છે. પોલીસ માત્ર અરજી લઈને સંતોષ માનતી હોવાના આક્ષેપો ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે. 1 મહિનામાં 15 લાખથી વધુના કેબલ ચોરી થયા હોય તેવા આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. અમારા ગામની સીમમાં લગભગ આજે 1 મહિનાથી આ કેબલ ચોરીના બનાવ બને છે અને અમે પોલીસ ખાતામાં રજૂઆત કરી અરજી લે છે. ફરિયાદ કોઈ એફઆઈઆર ફાડતા નથી અને અમુક માણસો તો ફરિયાદ કરવા જ નથી જતા કારણ કે પોલીસવાળાનું કોઈ ઓલું નથી એટલે માણસને એના ઉપર વિશ્વાસ જ ઉડી ગયો છે. ટૂંકમાં અમારી વાડીઓથી બધે લગભગ અત્યારે 50-60 થી ઉપરની વાડીઓમાં કેબલ ગયું હોય છે. લગભગ 1800 મીટરથી ઉપરનો કેબલ ગયું હોય છે અને લગભગ 15 થી 20 લાખ રૂપિયાનો કેબલની ચોરી થઈ અને આજ 1 મહિનાથી સતત ચોરી થાય. કોઈ એનો નિકાલ જ નથી. 1 મહિના ઉપરથી 1.5 મહિનાથી બધી વાડીઓમાં કેબલમાં ડાળમાંથી કાપી નાખે તો ઉપરથી કાપે તો અંદર બીજા ખર્ચા કેટલા અમારે ચડે. મૂળમાંથી કાપી નાખે કે ડેટકામાં એટલે આખો ડેટકો પછી ફેરદાન બાંધવો પડે. એટલે લગભગ અમારે તો ખેડૂતને લગભગ આ ઓછામાં ઓછું 50 લાખનું નુકસાન નહીં છે આ કેબલમાં 1 મહિનામાં. છેલ્લા 25 દિવસથી કેબલની અવારનવાર ચોરી તો થાય જ છે ને કોઈ રજૂઆત પોલીસ સ્ટેશનમાં લખાવી તો એમ કે તમારે લખાઈ જાય ફરિયાદ. પણ 2 વર્ષની અંદર ઘણી બધી ખેડૂતોની ચોરી થઈ એનો કંઈ નિકાલ આવતો નથી ને ખેડૂત તો હેરાન જ છે. ને અમને એમ થાય કે ખેડૂત આગળ વધે એવી અપેક્ષાથી સાથે કે કિસાન જય જવાન જય કિસાનના નારા સાથે આગળ વધવા માગે છે. પણ અવારનવાર લૂંટ થાય એનો કંઈ જવાબ આવતો નથી. તો બરોબર આમાં પ્રગતિશીલ ખેડૂત કેવી રીતે થાય? અમદાવાદની વાત કરીએ તો સરદારનગરમાં જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર એસએમસી દ્વારા જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે. લિસ્ટેડ બુટલેગરોના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. હર્ષદ મુગડો અને સુધીરના અડ્ડા પર એસએમસીના દરોડા પાડવામાં આવ્યા હતા. એસએમસીએ રેડ કરીને 10 જુગારીઓને ઝડપી પણ પાડ્યા છે. કુલ 11,94,000નો મુદ્દા માલ પર ઝડપી પાડ્યો છે. હવે 19 જુગારીઓ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર પણ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથની વાત કરીએ તો એસઓજીની ગાંજા વેચતા શખ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. વેરાવળના ઇનાજ ગામમાંથી આરોપી છે ઝડપી પાડવામાં આવ્યો છે. 445 ગ્રામ ગાંજા સાથે આરોપી છે તે ઝડપાયો છે. રહેણાંક મકાનમાંથી ચાલતું હતું ગાંજાનું છૂટક વેચાણ તેવી પ્રાથમિક માહિતી પણ સામે આવી છે. અમદાવાદથી વાત કરીએ તો વિટલાપુર ચોકડી પાસે હુમલાની ઘટના સામે આવી છે. મોબાઈલ ખરીદી મુદ્દે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો.
બોલાચાલી ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો તેવી પ્રાથમિક માહિતી મળી છે. વિઠલાપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. રણધીરસિંહે તલવાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ ડોક્ટર વિરુદ્ધ એસઓજીએ કડક વલણ અપનાવ્યું છે. એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચુડાના ચલાલા ગામે બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ડિગ્રી વગર એલોપેથિક સારવાર કરતો ઈસમ છે તે હાલ પોલીસના સિકંજામાં છે. ઝારખંડના મૂળ રહેવાસી પાસેથી દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી અને પીએચસીના મેડિકલ ઓફિસર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. વડોદરાથી વાત કરીએ તો પ્રદૂષિત પાણીની સમસ્યાથી ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે. 3 ગામોના ખેડૂતોમાં હવે સમગ્ર મામલે ભારે રોષ પણ વ્યાપ્યો છે. કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપો ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે. ઝેરી પાણીથી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે તેમજ પશુ પક્ષીઓના જીવ જોખમમાં મુકાયાના આક્ષેપો પણ સામે આવ્યા છે. અનેક રજૂઆતો ખેડૂતોએ કરી છે છતાં કાર્યવાહી નહીં થયાના આક્ષેપો પણ તેમણે કર્યા છે. કંપનીઓને પ્રદૂષણ બંધ કરવાની તેઓએ માંગ કરી છે. ખેડૂતોએ વિડીયો મારફતે અપીલ કરી છે કે વડોદરા અને હરિપુરા અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડની ધારે પીડબ્લ્યુડી એ વરસાદી કાંસ કરેલો છે. આ કાંસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે કે બીજી બધી કોન્ટેક્ટ છે અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર. એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે મેઇન કેનાલ એ મેઇન કેનાલમાં પડે છે અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે. અહીંયા અમારી કેનાલમાં બહુ પ્રદૂષિત પાણી આવે છે, બહુ જ ગંદુ. જે રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધી બધી જ કંપનીનું પાણી આવે છે, બરાબર છે. અને અહીંયા બહુ જ ગંદુ પાણી છે, બહુ જ ગંદુ, જેનાથી કેમિકલવાળું પાણી છે, જેનાથી અમને બહુ જ નુકસાન થાય છે. તો અમે મહેરબાની કરીને જો કે બધાને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો. છતાં કોઈ એક્શન લીધી જ નથી. અમે બધે જ વાત કરેલી છે. કેનાલ પરથી અમારું સિંચાઈ તળાવ ઇરિગેશન છે અને એમાં સમલાયાથી તે ઇરિગેશન સુધીમાં જેટલી ફેક્ટરીઓ છે એ લોકો દૂષિત પાણી અમારી આ કેનાલમાં નાખે છે અને તેના લીધે અમારે જમીનનો બગાડ થાય છે, પાકનો બગાડ થાય છે. જિલ્લા પંચાયતને વારંવાર રજૂઆત કરી છે, ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી. આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે. વડોદરા ગામ છે, અમારા વડોદરા ગામની ઇરિગેશન સિંચાઈ તળાવ આવેલું છે, એની કેનાલ નીકળેલી છે. તેમાં ગરધિયા, વડોદરા અને વેમાં 3 ગામને પાણી મળે છે એ કેનાલમાંથી. અને એ કેનાલમાં રાજ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી રોડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે, વત્તા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર મહારાષ્ટ્રથી મળી આવ્યા છે, જ્યાં મંડપ પડ્યાનો મામલો છે તે સામે આવ્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની તો મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરનો મંડપ ધરાશાયી થયો છે. મંદિર દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે અને 25 છે તે ગંભીર રીતે ઘાયલ છે. પિલર અને છત તૂટી પડતા મંદિરમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલ પૂર્ણ કરવામાં આવ્યું છે. તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. શનિવારે ભારે ભીડ વચ્ચે કરુણ દુર્ઘટના હતી તે સર્જાઈ હતી, જેને લઈને મંદિર વ્યવસ્થા સામે અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે. જો વાત કરીએ મહારાષ્ટ્રના પરભણીમાં તો હનુમાન મંદિરનો મંડપ છે તે ધરાશાયી થયો હતો. મંડપ ધરાઈ જતા 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને 25 છે તે ઘાયલ હતા. પિલર અને છત તૂટી પડતા મંદિરમાં અફરાતફરી સર્જાઈ હતી. શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.